મહાનગરમાં બ્રિજની કેમ આવી મહાદશા? અમદાવાદના ખખડધજ બ્રિજના દ્રશ્યો આપને બતાવીએ કે જ્યાં એસપી રિંગ રોડ પર આવેલા આ કમોડ બ્રિજની દશાની જો વાત કરીએ તો આ બ્રિજ પર મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે, જેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે સવાલ એ છે કે ચોમાસા પહેલા જ પ્રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે આ બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું હતું કે હજુ તો ચોમાસું પૂરું નથી થયું ત્યાં બ્રિજની આવી દુર્દશા છે। કમોડ પાસે સાબરમતી નદી પર 2006ની સાલમાં આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો। જો આ રસ્તા પર ખાડા ન હોય તો 1 મિનિટમાં આ બ્રિજ પસાર થઈ શકે, પરંતુ ખાડાઓને કારણે આ બ્રિજ પરથી વાહનો ગોકળ ગતિએ પસાર થવા માટે મજબૂર બન્યા અને એમાં પણ ટ્રાફિકના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે। यहाँ पे 1 घंटा ड्यूटी करते हम लोग। नहीं, पर ब्रिज का जो है वो सलिए भी दिख रहे हैं, ऐसी हालत है। बहुत बेकार रोड है, डर लगता है उस पर जाने के लिए। वो साइड का तो भी थोड़ा अच्छा है, पर ये साइड का तो बहुत बेकार हो गया है। तो ये इस पर कुछ ध्यान देना चाहिए। कितने समय से ऐसा है इसका? ये तो लगभग जब से बारिश स्टार्ट हुआ है तब से। पहला 1 महीना अच्छा था, उसके बाद बारिश जैसे कंटिन्यू हुआ ऐसे बहुत खराब हो गया। અમારે કેટલું મોડું થાય, કોઈ માણસને ક્યાં ઇમરજન્સીમાં પહોંચવાનું હોય તો કેવી રીતે પહોંચે? ના કોઈ ટ્રાફિક પોલીસનું કોઈ સુવિધા આવે નહીં કે ટ્રાફિક કંટ્રોલ કરે, એ હોવું જોઈએ। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું અને રાજ્યના તમામ બ્રિજની ચકાસણી કરવામાં આવી, પરંતુ એસજી હાઈવે પર ઓડા દ્વારા બનાવવામાં આવેલા આ બ્રિજની આવી જર્જરિત હાલત તંત્રને દેખાતી પણ નથી અને સવાલ એ પણ છે કે રોડ ધોવાઈ જાય તો કામની ગુણવત્તા પર સવાલ જરૂરથી ઊભા થાય, પરંતુ આ ખાડાઓ પડ્યા જે રિપેર ન થયા અને ભારે વાહનોની અવરજવરને કારણે મોટા થતા ગયા। ત્યારે અત્યારે આ ખાડાઓની એટલી ખરાબ હાલત છે કે અહીંથી પસાર થતા લોકોના હાડકાં છૂટા પડી જાય। અમદાવાદના એસપી રિંગ રોડ પર સરખેજના બાકરોલ પાસેનો સાબરમતી નદી ઉપરનો આ જે બ્રિજ છે એ બ્રિજ તમે જુઓ અત્યારે કઈ પરિસ્થિતિમાં છે। વાહનો જે છે એ ગોકળ ગતિએ ચાલી રહ્યા છે અને પરિસ્થિતિ એવી છે કે બ્રિજનો જે ભાગ છે ભાગ પણ તમે જોશો તો ક્યાંય તમને સળિયા દેખાશે અને ક્યાંય જે આરસીસી જે થયેલું હશે એનું એ આરસીસીમાંથી પણ એ ભાગ તૂટીને રોડનો ડામરનો ભાગ તૂટીને આ પરિસ્થિતિ જે છે એ બ્રિજની ઊભી થઈ છે। આ ફક્ત એક જગ્યાની વાત નથી, અલગ અલગ જગ્યાઓ પર આખા બ્રિજમાં આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે અને આ ભાગ તૂટીને કઈ હદે સુધી પહોંચ્યો છે એ પણ તમે જોશો। એને તાત્કાલિક રિપેરિંગની જરૂર છે। પરિસ્થિતિ જો આ પ્રકારની થતી હોય ત્યાં સુધી તંત્ર જો એ બાબતને ધ્યાને ન લે અને પછી જ્યારે બ્રિજની આવરદાની વાત કરીએ કે પછી બ્રિજ આ પ્રકારે જર્જરિત થવાની વાત કરીએ ત્યારે એ કેટલો જોખમી થઈ જાય છે એ સૌથી મોટો સવાલ છે ને એનું ઉદાહરણ ગંભીરા બ્રિજ છે। પણ તંત્રને સૂચના પછી પણ જો આ પ્રકારની પરિસ્થિતિ બ્રિજની સર્જાતી હોય તો આ વિષય જે છે એ ખરેખર ગંભીરતાથી ધ્યાને લેવા જેવો છે, કારણ કે આ પ્રકારના બ્રિજ ઉપરથી પસાર થતા વાહનો અને સાબરમતી નદીનું આ વહેણ એ ખરેખર જો કોઈ દુર્ઘટના થાય તો કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાય એનો અણસાર આપી દે છે। બસ તંત્રને એ સમજવાની જરૂર છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ। લોકો રોજે રોજ હેરાનગતિ ભોગવે છે અને તંત્ર માત્ર વાયદાઓ કરે છે। ત્યારે ઓડાના પણ એક્ઝિક્યુટિવ એન્જિનિયરે ચોમાસું પૂર્ણ થયા બાદ આ બ્રિજનું સમારકામ કરવામાં આવશે તેવી ખાતરી આપી છે।